કામ હોય ને વરસાદ આવે ને એટલે આખો દિવસ ખરાબ થાય. આજે મારે યાર એવું જ થયું, કેમ કે સાંજે હું નીકળ્યો તો કામ કરવા માટે અને આવી ગયો ફટાફટ વરસાદ. साला ये दुख का खत्म नहीं होता बे. તો આજની વ્લોગની શરૂઆત થાય છે સવારસો ઉઠીને. તો હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. સવારસો ઉઠીને ફટાફટ હું જાઉં નાવા માટે, એની બસ થઈ જશું હું તૈયાર. અને આજના દિવસની વાત કરું તો આજ છે 7 સપ્ટેમ્બર અને 2025 અને ડેલી વ્લોગનો દિવસ થઈ ગયો છે 29. પછી તૈયાર થઈને મારે જવાનું હતું કોમ્પ્યુટર રિપેર કરાવવા માટે અને સીએ પાસે. એટલે ફટાફટ હું ને બેન બે નીકળી જાવી છીએ. એ બે કામ પતાવી છે અને વાગી જાય છે બપોરના 12. એટલે બે જાઉં છું શાંતિથી બપોરનું ખાવાનું ખાવા માટે. ફૂલ પેટ ખાઈ લઉં છું. પછી આપણે તડકો શેકવા માટે આવી જાય ફટાફટ ધાબા ઉપર. અને વાદળ જોઈને એવું લાગે છે હમણાં જ પૂર આવશે ને આપણે તણાઈ જવું. એની પછી થોડાક વિડીયો રેકોર્ડ કરું છું, એડિટ કરું છું અને ફટાફટ આવી જાઉં છું નીચે. નીચે આવીને જોઉં છું એટલે આપણે બેસી જાવી છીએ સાંજની પૂજા કરવા માટે. અને પછી નિરાંતે હું બેસું છું, વિડીયો એડિટ કરું છું. મારી મમ્મી ઠેલી સીવે છે અને બેન બનાવે છે સાંજનું ખાવાનું. એને પછી બેસી જાઉં સાંજનું ખાવાનું ખાવા માટે. એની પછી જવાનું હતું મારે મારા અંકલના ઘરે. એટલે આપણે નીકળી જાવી છીએ મારા અંકલના ઘરે જવા માટે. બટ રસ્તામાં આવી જાય છે વરસાદ, જે આખો દિવસ તો આવતો નથી પણ આપણે જ્યારે કામ હોય ત્યારે જ નડે છે. અને પછી ફટાફટ આવી જશું ઘરે અને આપણો દિવસ આજનો અહીંયા જ પૂરો થાય. જો આજનો વ્લોગ સારો લાગ્યો તો મારી ચેનલ સબસ્ક્રાઇબ, લાઈક, શેર, કોમેન્ટ કરજો. ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. ગુડ નાઇટ.